છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ₹2,40,34,461 ભાતે બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ અને નાયબ કલેક્ટર વિમલકુમાર બારોટ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ છોટાઉદેપુર એએસપી ગૌરવ અગ્રવાલ, બોડેલી નાયબ પોલીસ અધિક્ષક વી.આર. પટેલ, છોટાઉદેપુર અક્ષય ત્રિવેદી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ નશાબંધી અને આબકારી અધિકારી વિભાગ છોટાઉદેપુર નાઓની હાજરીમાં છોટાઉદેપુર જિલ્લાના કરાલી, પાવીજેતપુર, કદવાલ, છોટાઉદેપુર, છોજ, રંગપુર, પાનવડ, ક્વાંટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ કેસો 323ની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ 1,39,197, જેની કુલ કિંમત ₹2,40,34,461 થઈ વર્ષ 2024-25ના પ્રોહિબિશન મુદ્દામાલનો કરાલી પોલીસ સ્ટેશનની સામેની ખુલ્લી જગ્યામાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે નાશ કરવામાં આવ્યો।